સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે સુરતથી। સુરતમાં જે રીતે ભાજપના પૂર્વ પ્રમુખ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે, માંગરોળ પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાઈ। સુરત જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ હર્ષદ ચૌધરી સામે ફરિયાદ। બોરસદ દેવગડિયા પંચાયતના સરપંચ અને તલાટી વિરુદ્ધ ફરિયાદ। બોરસદ દેવગડિયા સામે સરકારે આશ્રમ શાળાના નવા 9 ઓરડા મંજૂર કર્યા હતા। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા ઇન્દ્રમલ ફોન લાઈનથી જોડાયા છે। જી ઇન્દ્રમલ, પૂર્વ પ્રમુખ સામે જે રીતે ફરિયાદ નોંધાઈ છે, વધુ શું જાણકારી? બિલકુલ, બોરસદ દેગડિયા ગામની ઘટના છે અને માંગરોળ તાલુકાનો આંતરિયા વિસ્તારની અંદર આવેલું આ ગામ છે। સરકાર દ્વારા આશ્રમ શાળા બનાવવા માટે કુલ 9 ઓરડા છે તે અહીંયા છે તે મંજૂર કરવામાં આવ્યા હતા, પરંતુ જે વિપક્ષ છે તેના દ્વારા કોઈક શંકાને લઈને ફરિયાદ કરવામાં આવી હતી અને તેના દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી। તપાસની અંદર 9 પૈકીના 8 જ ઓરડા બનાવેલા હોવાનું છે તે પ્રાથમિક દ્રષ્ટિએ નજરે પડ્યું હતું અને જેની તપાસ બાદ છે તે માંગરોળ તાલુકા વિકાસ અધિકારી જે છે તેમના દ્વારા છે તે ફરિયાદ નોંધવામાં આવી હતી। આ ફરિયાદની અંદર જે આરોપીઓ હતા તેમાં ભાજપના પૂર્વ પ્રમુખ હર્ષદ ચૌધરી, બોરસદ દેગડિયા ગ્રામ પંચાયતના સરપંચ તેમજ તલાટી વિરુદ્ધ આ ગુનો દાખલ થયો છે અને પોલીસે હાલ છે તે તેઓની અટક કરી છે। જી, આભાર ઇન્દ્રમલ તમામ જાણકારી આપવા માટે।